જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે। આરોગ્ય વિભાગે 3 દિવસની મેગા ડ્રાઈવ કરી છે, જેમાં વડોદરાની 25 થી વધુ હોટેલ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી રહી છે। મેડિકલ સર્ટિફિકેટ, કિચનની સ્વચ્છતા આ તમામ અંગે તપાસ થઈ રહી છે, જેમાં ડેરી ડેન સર્કલ નજીક આવેલી દર્શન હોટેલના તંદૂરી આટામાંથી જીવાત નીકળી છે। જીવાત નીકળતા આરોગ્ય વિભાગે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો છે। રાજ્યમાં અલગ અલગ શહેરોની અંદર જે ખોરાક છે તેની અંદરથી જીવાતો નીકળવાનો જે સિલસિલો થઈ રહ્યો છે, જેને લઈને વડોદરા આરોગ્ય વિભાગને અને રાજ્યની તમામ જે આરોગ્યની શાખા છે તેઓને રાજ્ય સરકાર દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે। આગામી 3 દિવસ સુધી જે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા અલગ અલગ રેસ્ટોરન્ટ્સ અને અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરી જેમની પાસે હાઇજેનિક ફૂડ ના હોય અથવા તો જે અનહાઇજીન વસ્તુઓ હોય તેને લઈને કામગીરી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે વાત કરીએ સયાજીગંજ વિસ્તારમાં આવેલી દર્શન હોટલની, જ્યાં આગળ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। શેડ્યુલ 4ની નોટિસ આપવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે જે તંદૂરી આટા હોટલની અંદર રાખવામાં આવ્યો છે તે આટામાંથી જીવાત નીકળી અને ફૂડ ઇન્સ્પેક્ટરે જ સાફ કર્યું હોય તેવું જોવા મળ્યું હતું। ફૂડ ઇન્સ્પેક્ટર મંગુભાઈ હાજર છે, તેમની સાથે વાત કરીશું। મંગુભાઈ, શું પરિસ્થિતિ હતી? તમે જે તંદૂરી આટાની વાડકી હાથમાં લીધી એમાંથી કોઈ જીવાત મળી છે? હા, તંદૂરી આટામાં જીવાત હતી। હું જોઈ છે, તંદૂરી આટામાં હતી જીવાત। કોઈ કડક કાર્યવાહી કરાશે? આગળની શેડ્યુલ 4ની નોટિસ આપવામાં આવશે અને નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં। મંગુભાઈ, જે રીતે વાત કરીએ લોકોના સ્વાસ્થ્ય સાથે વારંવાર ચેડા થતા હોય છે, આ પ્રકારની જીવાત નીકળે છે, કોઈ કડક કાયદા લેવા જોઈએ? હોસ્ટેલને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવી જરૂરી નથી બની રહેતી? જરૂરી છે, કાર્યવાહી કરવામાં આવશે આમની સામે। બિલકુલ, જે રીતે વાત કરીએ આરોગ્ય વિભાગ કહી રહ્યું છે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેને લઈને કોઈ કડક પગલાં ભરવામાં આવે, હોટેલો અને રેસ્ટોરન્ટ્સને દંડ કરવામાં આવે અથવા તો સીલ કરવામાં આવે, ત્યારબાદ જો કદાચ આ જીવાતો નીકળવાનો સિલસિલો છે તે બંધ થાય તો નવાઈ નહીં, પરંતુ ત્યાં સુધી લોકોએ પોતાના સ્વાસ્થ્ય સાથે જોખમ રાખી અને જે બહારનો ખોરાક ખાતા હોય તો ચેતી જવાની જરૂર ચોક્કસથી લાગી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। વડોદરાની ઘટના બાદ આપણે વલસાડની જાણકારી પણ આપીએ કે જ્યાં આબ્રામા વિસ્તારમાં આવેલા કોફી કલ્ચર કેફેમાં વિવાદ સર્જાયો છે, કારણ કે ત્યાંના સિઝલરમાંથી વંદો નીકળ્યો છે। ગ્રાહકે મંગાવેલ સિઝલરમાં વંદો નીકળતા ગ્રાહકે ઉપાડો કર્યો હતો। ફૂડ વિભાગે કેફેમાં પહોંચીને કાર્યવાહી કરી છે। તો ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત છે। અમદાવાદ, વડોદરા, વલસાડ સ્થાન અલગ અલગ છે, શહેર અલગ અલગ છે, પરંતુ ઘટનાઓ એક જ પ્રકારની છે કે જ્યાં લોકોને બિનઆરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે, ભોજનમાં જીવાત નીકળવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। આ મામલે આરોગ્ય વિભાગ ઠોસ કાર્યવાહી કરે જરૂરી બની જાય છે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। હવે આપને અત્યારની તાજેતરની વડોદરાની પણ ઘટના બતાવી રહ્યા છે, વલસાડની પણ ઘટના બતાવી રહ્યા છીએ। આપ જુઓ, આ બંને જગ્યાઓ પર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, બિન આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે અને આરોગ્ય વિભાગ સ્થળ પર પહોંચીને અત્યારે કાર્યવાહી તો કરી રહ્યું છે, પરંતુ સ્વચ્છતા જળવાઈ રહે, લોકોને ક્વોલિટીવાળું, ગુણવત્તાવાળું ભોજન મળે, તેમાં કોઈ પણ પ્રકારની જીવાત ન હોય તેની ચોકસાઈ રખાય, આ પ્રકારની કામગીરી થાય એ જરૂરી છે। માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવાથી આ પ્રકારની ઘટનાઓ નહીં અટકે એ પણ હકીકત છે। અને વાત કરીએ